તો જે રીતે વાત કરવામાં આવે નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી દિવસોમાં યોજાઈ રહી છે। આ મહાદંગલ 2021નું શરૂ થવા જઈ રહ્યું છે। તે રીતે જો વાત કરવામાં આવે 5 વર્ષ સુધી લોકોની જે સમસ્યાઓ છે તેના નિવારણ માટે શું ત્યાંના પ્રતિનિધિઓ એટલે કે કોર્પોરેટરની આપણે વાત કરીએ તે ફરક્યા છે કે કેમ, આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જે જંગ તો જામ્યો છે તેમાં કોનું પત્તું કપાશે કે કોને ટિકિટ મળશે તેના માટે પક્ષો તો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જો વાત કરવામાં આવે મહત્વના મુદ્દાઓની તો લોકોની સમસ્યા તો ઠેરની ઠેર જ જોવા મળી રહી છે। ત્યારે જે રીતે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ સર્ક્યુલર રૂટમાં અમદાવાદના ઘણા એવા વિસ્તારો હતા કે જેમની વાત આપની સમક્ષ પહોંચાડી હતી, તે લોકોના પ્રશ્નો શું હતા આખરે એ પણ અમારા માધ્યમથી આપને માહિતી આપી હતી। અને આજે અમારું આ સર્ક્યુલર રૂટ છે એ સુરત ખાતે પહોંચ્યું છે અને સુરતના ફુલવાડા અશ્વિની કુમાર વોર્ડના લોકોની સમસ્યાઓ શું છે તે જાણવાનો અમારા દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો। અમારા રિપોર્ટર દ્વારા જે રીતે ત્યાંના સ્થાનિક વોર્ડની મુલાકાત પણ લેવામાં આવી। 5 વર્ષના કોર્પોરેટરના કામથી આખરે જનતા શું ખુશ છે, કોરોના કાળમાં નગરસેવકની શું ભૂમિકા રહી હતી, આ તમામ પ્રકારના પ્રશ્નો તેઓને નડી રહ્યા હતા। તો આવો જાણીએ લોકોની સમસ્યાનું નિરાકરણ આવ્યું છે કે નહીં। સીધી જ વાત છે તે વિસ્તારના લોકોની સાથે। સુરત મહાનગરપાલિકામાં ચૂંટાયેલા નગરસેવકોની ટર્મ પૂર્ણ થઈ છે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે। ત્યારે હાલ આપણે ઊભા છે સુરતના અશ્વિની કુમાર ફૂલપાડાના વોર્ડ નંબર 5 વિસ્તારમાં। લોકો આપણી સાથે છે, લોકોની શું સમસ્યા છે તે માટે ચર્ચા કરવા માટે ઊભા છે। હરીશભાઈ, શું માનવું છે, 5 વર્ષમાં નગરસેવકે કયા પ્રકારના કામગીરી કરી છે? અશ્વિની કુમાર વોર્ડ નંબર 5ની અંદર છેલ્લા 10 વર્ષથી ચાહે ભાજપના નગરસેવકો હોય કે કોંગ્રેસના નગરસેવકો હોય, જે સ્થાનિક જે પ્રશ્ન છે સૌથી મોટામાં મોટો પ્રશ્ન છે સરકારી સ્કૂલ અને ફૂલપાડાની અંદર જે રાશન કાર્ડની જે કાર્યાલય આવેલું છે ત્યાં લાખો હજારો લોકો ત્યાં લાઇનમાં ઊભા રહી છે। ત્યાં જ્યાં સુધી સુવિધા આપવામાં નહીં આવે, આજે જે ભાજપ સરકાર કહે છે કે ઘરે ઘરે અનાજ પહોંચાડવામાં આવે છે, પરંતુ ત્યાં હજારોની સંખ્યામાં લોકો ઊભા રહે છે લાઇનમાં અને લોકો ધક્કા ખાઈને કંટાળીને રિટર્ન પાછા આવતા નથી। બીજું, છેલ્લા 10 વર્ષની અંદર અશ્વિની કુમાર વિસ્તારમાં 3 વાર ફૂટપાથ બનાવવામાં આવી છે। એ કોના કહેવાથી ફૂટપાથ બનાવવામાં આવી છે? 3 વાર ફૂટપાથનું નિર્માણ થયું છે। જે પોતાના મિલીભગત હોય એવું અમને દેખાઈ રહ્યું છે। આજે કિસાનો રોડ ઉપર છે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, અમે ઘણીવાર માર્ક કર્યું છે અને અમે લોકોની વચ્ચે ગયા છે। અમે કોઈ વસ્તુનો આજ સુધી આ લોકોનો વિરોધ અમે જોયો નથી કે ભાઈ કોંગ્રેસ ક્યારેય કોઈ એમાં પક્ષમાં વિરોધમાં આવ્યા નથી। ભારતીય જનતા પાર્ટી આજે કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે, પરંતુ આજે મોંઘવારી, આજે ગેસના બાટલાના ભાવ તમે જોઈ લો કે આજે ગેસના બાટલાના, પેટ્રોલના, ડીઝલના ભાવ આજે ક્યાં આસમાને પહોંચ્યા છે। આજે ઠીક છે, જે એમના જે મૂળ પ્રશ્નો હતા જે હમણાં વાત કરશે 370 રામ મંદિર, અમે પણ હિન્દુ છીએ, અમે પણ રામ મંદિરની જોડે જોડાયેલા, અમે પણ હિન્દુ સંસ્કૃતિ જોડે જોડાયેલા છે। એ મુદ્દો એ નથી, પણ મુદ્દો આજે મૂળ એ છે કે આજે લોકો ત્રાહીમાં ધંધા, રોજગાર અને સૌથી મોટો મારા અશ્વિની કુમારનો જે વિસ્તારનો જે મોટો પટ્ટો છે એ દારૂનો પ્રશ્ન છે। આજે અશ્વિની કુમાર વિસ્તારની અંદર આજે એવો એક પણ મોહલ્લો, એવી સોસાયટી ના હોય જે લોકો આ રવાડે નથી ચડ્યા, દારૂ નથી। અન્ય પણ લોકો છે, શું માનવું છે, શું કહેશો, કેવી પ્રકારની સમસ્યા છે? અત્યારે તો સૌથી પહેલી સમસ્યા મોંઘવારીની છે। અત્યારે લોકોને અને ગૃહિણીઓને ઘર કેમ ચલાવવું ને એ સૌથી મોટી સમસ્યા છે। જ્યારે 350 રૂપિયા મનમોહનસિંહજીની સરકારમાં બાટલાનો ભાવ હતો અને જેના 450 રૂપિયા થયા ત્યારે લોકો બાટલા લઈને રોડ ઉપર ચડ્યા હતા। આજે એ જ લોકોને બાટલો 800 રૂપિયા મળે તો એને કોઈ તકલીફ નથી। લોકો શું કરે છે આપણને ખબર નથી, સમજી લેજો। આજે પેટ્રોલનો ભાવ જો, ડીઝલનો ભાવ જો, ટોટલ મોંઘવારી આસમાને છે, છતાં લોકોને કોઈ ફરક પડતો નથી એવું માનવામાં આવે છે। તમે લોકોના ઘરે જઈને પૂછો એટલે તમને ખબર પડશે કે લોકો કેટલા પીસાય છે। લોકો પાસે આજ 1 પણ રૂપિયાની બચત થતી નથી। બિલકુલથી વાત કરવામાં આવે તો આપણી સાથે સ્થાનિક પણ લોકો છે, શું માનવું છે, કેવા પ્રકારની સમસ્યા છે? 5 વર્ષમાં નગરસેવકે કામ કર્યા છે કે નથી કર્યા? પેટ્રોલ, ડીઝલ એ બધા વિષયો છે, કેન્દ્રના વિષયો છે। સ્થાનિક વિષયો અત્યારે સૌપ્રથમ તો એ છે કે 5 વર્ષથી અમારા જે કાંઈ પણ આપણે પ્રતિનિધિઓ વોર્ડે આપેલા હતા એમણે માત્ર વિરોધની ભાષાઓમાં એ લોકો ખૂબ જ સક્રિય રહ્યા, વિરોધ ખૂબ જ કર્યો। પરંતુ વિરોધ શેનો હતો કે લોકોના પ્રશ્નોનો હતો। પ્રશ્નોનું નિરાકરણ થાય ને એ ખરેખર તો અસરકારક અને મૂળભૂત વસ્તુ કહેવાય। તો પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ નથી થયું, વિરોધ છાસવારે થતો આવ્યો છે કે ભાઈ આ સમસ્યાઓ છે, આ છે, તે છે, રજૂઆતો થઈ, બધી જ વાત સાચી, પરંતુ રજૂઆતોને પરિણામમાં લાવવાનું હોય, એનું નિષ્કર્ષ લાવવાનું, એમાં સદંતર અમને એવું લાગે છે કે અમારા જે નગરસેવકો હતા એ નિષ્ફળ રહ્યા છે। આપનું શું માનવું છે, કેવા પ્રકારની સમસ્યા છે આ વિસ્તારમાં? વોર્ડ નંબર 5ના વિસ્તારની અંદર
ચૂંટાયેલા પ્રતિનિધિને 4 નગરસેવકો જ્યારે ચૂંટાયા છે, આજે 5 વર્ષ પૂરા થયા, તો આ વિસ્તારની અંદર જે લોકોના સોસાયટીના પ્રશ્નો હતા તો અમે નગરસેવકોએ જોયા નથી કામ કરતા, અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ દરેક સોસાયટીમાં કામ કરેલા એના ફોટા સાથે ઉલ્લેખ, અને આજની તારીખમાં અત્યારના 3 પ્રશ્નો મોજૂક બતાવું શું કરેલા છે. તો નગરસેવકોએ શું કર્યું? કાંઈ કર્યું જ નથી, ખાલી વિરોધ. જ્યાં જો ત્યાં રોડ ઉપર કામ થયું ફોટો પાડીને સોશિયલ મીડિયા ચલાવ્યા છે, પણ સોશિયલ મીડિયાથી પ્રજા ઓળખે છે. હવે હમણાં ચૂંટણી આવી છે, 15 તારીખે જાહેરનામું બહાર પડશે તો આ મેદાનમાં પાછા આવશે. અત્યારે મેદાનમાં આ બધા આવી ગયા છે. આ 3 મહિના જ્યારે લોકડાઉન ચાલુ થયું ત્યાર સુધી કોઈ પણ એક પણ ચૂંટાયેલો પ્રતિનિધિ કે કોંગ્રેસનો કે કોઈ પણ પક્ષનો કોઈ દેખાણા નહોતો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દરેક સોસાયટીમાં જાતે 3 ફેરું સેનિટાઈઝ દવા મશીન જાતે પોતાની દવા દરેક સોસાયટીમાં જઈને કામગીરી કરેલી છે. અને દરેક હરેશભાઈએ જેમ કીધું કે સમિતિમાં સંઘમાં બધું મળતું, તો દરેકને મળેલું છે, નથી મળેલું એવું કાંઈ નથી. હાલ આપણે સમસ્યાની વાત છે, આ વિસ્તારમાં મુખ્ય સમસ્યાઓ હાલમાં કેટલી છે? હાલમાં કોઈ સમસ્યા કામ વ્યક્તિ સોસાયટીનો કોઈ પ્રશ્ન રોડ ગટર બટર ગદ્દી સોલ્વ છે, કોઈ પ્રશ્ન છે જ નહીં કોઈ પ્રજા જનતાનો. બિલકુલથી વાત કરવામાં આવે તો 5 વર્ષ પહેલાં આ અશ્વિની કુમાર ગંદકીનું સામ્રાજ્ય હતું. 5 વર્ષ બાદ આજે સ્વસ્થ અશ્વિની કુમાર દેખાય છે. સમસ્યા છે કે નથી? સમસ્યાઓ તો મોટાભાગની આ જૂનો વિસ્તાર છે. વર્ષોથી સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું વહીવટ ચાલે છે. 25 વર્ષ કરતાં વધારે સમયથી ભારતીય જનતા પાર્ટી જ્યારે સુરત મહાનગરપાલિકામાં શાસન કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે મોટાભાગના જે કાંઈ પ્રાણ પ્રશ્નો હતા એ ભારતીય જનતા પાર્ટીએ મોટાભાગના દૂર કર્યા છે. રહી વાત છેલ્લા 5 વર્ષના શાસનકાળની, આ વિસ્તારના લોકોએ ગઈ કોર્પોરેશનની અંદર જે ભૂલ કરી હતી, આ 5 વર્ષ આ વિસ્તારના લોકો ખૂબ પસ્તાયા છે. કોંગ્રેસના પ્રતિનિધિઓને ચૂંટી અને આ વિસ્તારના લોકો ખૂબ પરેશાન થયા છે, પરંતુ એમના વિકલ્પ રૂપે ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ફોજ આ વિસ્તારના લોકોમાં સહયોગ મળી રહે, વિસ્તારના કામો થાય, વિસ્તારની અંદર સુખાકારી વધે, એના માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છેલ્લા 5 વર્ષ લોકો માટે લડતા રહ્યા છે. આપણી સાથે અન્ય પણ લોકો છે. શું માનવું છે સ્થાનિક લોકોની કયા પ્રકારની સમસ્યા છે? 5 વર્ષમાં નગરસેવકો દેખાયા હતા કે ન દેખાયા હતા? હવે નગરસેવકો દેખાયા કે ન દેખાયા એ પછીનો પ્રશ્ન છે. 2015માં મુવમેન્ટના નામે જે લોકો જીતીને આવ્યા એમાંથી આજે વરાછા વિસ્તારની અંદર ઘણા નગરસેવકોને લોકો ગોતી રહ્યા છે, ઓફિસો પણ નથી. બરાબર. વાત રહી પ્રશ્નોની, તો સામાન્ય રીતે કોર્પોરેશનમાં લોકોને એવી અપેક્ષા હોય છે કે રોડ, રસ્તા, ગટરો, સ્ટ્રીટ લાઇટ, આ બધા એક સામાન્ય બધા પ્રશ્નો હોય છે, પાણીના ને બધા. તો એમાંથી જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની જે કાર્ય કરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિ પ્રમાણે જો વાત કરીએ તો અમારા પ્રતિનિધિઓ હોય કે ન હોય, પણ જે વોર્ડની રચના થાય છે એમાં પ્રમુખો અને બીજા બધા જે કાર્યકર્તાઓ જે કામ કરે છે, લોકો ઘરે ઘરે સુધી જઈને સોસાયટીના પ્રમુખોને મળી, આગેવાનોને મળી અને તમારી પાસે શું પેન્ડિંગ પ્રશ્નો છે એના લિસ્ટ લઈ અને માન્ય ધારાસભ્યશ્રી અને મંત્રીશ્રીઓની ઓફિસેથી આદેશ અપાતા હોય છે અને લોકોના કામ થતા હોય છે. છેલ્લા 6 મહિનામાં આ વોર્ડના તમામ પ્રતિનિધિઓ લોકો વચ્ચે ગયા, પ્રશ્નો સાંભળ્યા અને એ પ્રશ્નોને કંઈક ને કંઈક રીતે નિરાકરણ લાવવામાં સફળ રહ્યા છે. કદાચ 10-15% પ્રશ્નો હશે જેનું ટેકનિકલ કોઈ કારણોસર કામ અટવાણા હોય તો એ પણ આવતી ટર્મમાં પૂરા થઈ જશે. બિલકુલથી વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 5માં કામગીરી થઈ છે તેવી વાત કરવામાં આવી રહી છે. શું કહેશો? હું અભિનંદન આપીશ ભાજપ અને કોંગ્રેસ બેઉ પક્ષને. મેં હમણાં દીનબંધુ સોસાયટીની પાછળના રોડ પર હું લાઈવ વિડીયો મૂક્યો હતો. જ્યાં રોડ બનેલો છે ત્યાં ડબલ રોડ બનાવવામાં આવ્યો છે. કોના કહેવાથી? આજે લાખો કરોડો જે વેરો આજે વરાછા વિસ્તારની અંદર કરોડો રૂપિયાનો વેરો જાય છે, એ વેરો કોના માટે જાય છે? આજે વર્ષોથી સરકારી કોલેજની માંગ છે. આટલો મોટો વિસ્તાર આજે ગુજરાતની અંદર પાટીદાર બેલ્ટ, આટલો મોટો બેલ્ટ હોય અને જો આપણી માંગ પૂરી ના થાય તો બંને પક્ષે આનો જવાબ આવવાના સમયમાં આપવો પડશે. આપણી સાથે છે વિરોધ પક્ષના નેતા અને નગરસેવક બપનભાઈ. શું માનવું છે? દારૂનું દૂષણ પણ આ વિસ્તારમાં યથાવત છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે અને જે સમસ્યા છે તે પણ આક્ષેપો થઈ રહ્યા. શું કહે છે? પહેલાં તો મારા ભાઈ જેવા હરેશભાઈને કદાચ ખ્યાલ ન હોય તો એને કહેવા માગું છું, સરકારી કોલેજની માંગ છે એ કોઈ કોર્પોરેશનના દાયરામાં આવતી નથી. ભારતીય જનતા પાર્ટીના સુરત મહાનગરપાલિકામાંથી 12 ધારાસભ્ય અને 2 સાંસદ ખોબલે ને ધોબલે સુરતની જનતા મત આપતી હોય અને હું તો એમ કહું છું કે આ નપાણિયા ધારાસભ્યો
12 ધારાસભ્યો છૂટીને મોકલ્યા હોય અને વરાછામાંથી 4 ધારાસભ્યો હોય તો ધારાસભ્યો પાસે જઈને માંગ કરો કે રાજ્ય સરકારમાંથી કોલેજ લાવે, કેન્દ્ર સરકારની ગ્રાન્ટ લઈને કોલેજ લાવે. આ કોર્પોરેશનની કોઈ પ્રાયોરિટીમાં આવતી વાત નથી. રહી વાત પ્રાથમિક સુવિધાની, ભાઈ શ્રી મનહરભાઈ કહેતા હતા કે 25 વર્ષથી અને 28-30 વર્ષથી એમનું શાસન છે. ખ્યાલ ન હોય તો 30 વર્ષથી તમારું શાસન હતું ને તમે કહો છો વિકાસના કામ નથી થયા, તો 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશનની અંદર તમારી સત્તા હોય અને તમે એમ કહેતા હો કે હજી અમારા વિકાસના કામ નથી થયા, તો ડૂબી મરવું જોઈએ આ શાસકોને. છેલ્લા 5 વર્ષની અંદર સુરત મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 5 ની અંદરથી જે અમને છૂટાઈને મોકલ્યા છે, એ જે અમે 5 વર્ષ લોકોની વચ્ચે રહીને લોકોના કામ, લોકોની સોસાયટીના આરસીસી હોય, કાર્પેટ હોય, રીકાર્પેટ હોય કે સફાઈની વાત હોય, સુરત મહાનગરપાલિકામાં આવેલો વોર્ડ નંબર 5 એક પણ સોસાયટીનો સભ્ય એકવાર એમ ફોન કરીને કીધું હોય પપ્પન તોગડિયા અમારા રોડનું બ્રશિંગ કરવાનું બાકી છે અને બીજે દી બ્રશિંગ ન થયું હોય. જે પ્રાથમિક સુવિધાના અમારે નગર સેવક તરીકે જે કામ કરવાના હતા એમાં અમે ક્યાંય પણ ઊંડા નથી ઉતર્યા. રહી વાત 5 વર્ષ અમે જો આ ગામની અંદર કોર્પોરેશન તરીકે ચૂંટાણેલા હોય આવતા ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીને પાછો અનુભવ થઈ જશે. જો અમે લોકોની વચમાં નહીં ગયા હોય, ફિલ્ડની અંદર નહીં રહ્યા હોય અને અમને ગોતવા પડ્યા હશે, તો આવતા ઇલેક્શનની અંદર તમને આ જ પ્રજા પાછો જવાબ આપશે. આપણી સાથે સ્થાનિક લોકો છે, તેમની સાથે જ વાત કરીશું. શું માનવું છે, મહત્વની સમસ્યા કઈ છે 5 વર્ષમાં? 5 વર્ષમાં મહત્વની સમસ્યા ગણો ને તો આજે આપણો દેશ શિક્ષણ પાછળ ચાલે છે અને આજે આપણે લોકો એવું માનીએ છીએ કે ભાઈ જો શિક્ષિત વર્ગ હશે ને તો આ દેશ હતો ને આપણે બદલી શકશે. પણ આજે આપણા વોર્ડમાં આપણે એવું કહીએ ને કે વોર્ડ નંબર 5 કે આ સમગ્ર સુરતમાં લઈ લો, પણ શિક્ષણની પાછળ ગુજરાત બહુ પાછળ છે આજે. અને આજે એનું મેઇન કારણ છે ને કે જે હોદ્દા ઉપર બેઠા છે ને એનું શિક્ષણ ઓછું પડે છે. આજે આપણે એવું માની શકીએ કે અત્યારે જે વરાછામાં જે ચાલી રહ્યું છે યા સુરતમાં જે ચાલી રહ્યું છે શિક્ષણની બાબતે, કે જે સરકારી સ્કૂલો નથી 11-12ને ફાળવવામાં આવી, કે જે શૈક્ષણિક કોલેજો છે કે પછી આપણે રોડ રસ્તાઓ છે જેની ઉપર આપણે બહુ ખામી છે. અને એવું વખત બી બને છે કે કદાચ રસ્તાઓ બની ગયા હોય ને, રસ્તા બની જાય ને પછી સરકારને યાદ આવે છે કે ભાઈ આમાં તો ગટર લાઈન નાખવાની બી બાકી છે અને પાછા જે રસ્તાઓ બની ગયા ને એ જ રસ્તાઓ ખોદવામાં આવે છે અને 5 વર્ષ પછી તમે જોવો ને તો એ રસ્તા એમના જ હોય છે અને એના લીધેથી અકસ્માત બનાવો પણ એ વસ્તુમાં બહુ વધે છે. આ વિસ્તારમાં ગંદા પાણીની પણ સમસ્યા ઉદ્ભવી રહી છે, શું માનવું? હા, એ વાત પણ છે. અને બીજી વસ્તુનો મુદ્દો એ છે કે આપણે જ્યારે અહીંયા આ વિસ્તારમાં વોર્ડ નંબર 5માં ખાસ કરીને આજે ડાઇંગ મિલનો સૌથી મોટો સમસ્યા છે. ઘણા લોકોએ પર્યાવરણની સમસ્યા છે કે જેથી કરીને એ લોકોએ કેટલી વાર તો લોકોએ કે પેલું કરેલું છે, આરટીઆઈ કરેલી છે. તો એ વિશે આપણે એ જ કહેવાનું છે કે તો એ સમસ્યાનો મુદ્દો કેમ આ લોકો ઉઠાવતા નથી? ખાસ કરીને સુરત મહાનગરપાલિકા પર્યાવરણનો ચાર્જ, એન્વાયરમેન્ટ ચાર્જ લેવામાં આવી રહ્યો છે. તેનો ઉપયોગ ક્યાં કરી રહી છે એ ઓન પેપર બતાવ્યું છે, રોડ રસ્તા મરામત. તો આ પર્યાવરણની સૌથી મોટી સમસ્યા વોર્ડ નંબર 5માં અશ્વનિકુંજમાં આવી રહી છે. તેના લીધે સુરતના ન્યૂઝપેપરમાં 15-20 દિવસ પહેલાં વિરોધ પક્ષના નેતા ડાઇનિંગ મિલનો આ વિસ્તારમાં પ્રશ્ન છે, પ્રદૂષણને લઈને સૌથી મોટામાં મોટો પ્રશ્ન છે. અગાઉ પણ રજૂઆત કરવામાં આવ્યું છે પરંતુ નિરાકરણ શા માટે નહીં? આ ડાઇંગ મિલો ઘણા વર્ષોથી ઇન્ડસ્ટ્રીયલ પાસ કરીને ચલાવતા હતા. અમે જ્યારથી કાઉન્સિલર બન્યા છીએ અવારનવાર કમિશનરે લેટરો લખી મેયરશ્રીને લેટર લખી અને ઘણી ખરી મિલો અત્યારે તમે જોશો તો લગભગ બધી શિફ્ટ થવાના આરે છે. કારણ કે સુરત મહાનગરપાલિકાની અંદર વોર્ડ નંબર 5માં મોટામાં મોટી વાત હતી તો પ્રદૂષણની જે ધુવાડો ફેંકતી હતી એની વાત હતી. અને તમે આ રોડ ઉપર જઈને જોઈ શકો છો કે અત્યારે ઘણી ખરી મિલો ટ્રાન્સફર થવામાં આવશે કે સુરત મહાનગરપાલિકાની બહાર લઈ જાય કે એની અન્ય સ્થળે લઈ જાય, પણ અમારા વોર્ડની અંદર આ પ્રદૂષણની 5 વર્ષમાં અમે ઘણી ખરી સમસ્યા દૂર કરેલી છે. આપણી સાથે મનહરભાઈ છે. મનહરભાઈ, તમારી પાસે આવી શાસક પક્ષની સત્તા તમારી પાસે છે, મહાનગરપાલિકાની સત્તા તમારી પાસે છે, પરંતુ આ વિસ્તારમાં સૌથી મોટું દૂષણ હોય તો કે દારૂનું છે. ગાંધીની ગુજરાતમાં દારૂની રેલમસેલ, ઉત્તલનગરની ઝુંપડપટ્ટી જોવો, ખૂણે ખૂણે દારૂ મળે છે તેવા આક્ષેપો લોકો કરી રહ્યા. શા માટે આગળ આવતા નથી? વોર્ડ નંબર 5ના વિસ્તારની અંદર મોટો એ પ્રશ્ન દારૂનો જે કહેતા હોય તો અમે તો આ વિસ્તારની અંદર જોતા નથી કે કોઈ જગ્યાએ મોટા દારૂનો જે વિસ્તરણને થાય છે એ વાત તદ્દન ખોટી છે. દારૂનું વિસ્તરણ થતું જ નથી અને કોઈ કહેતું હોય તો એ પોતે જ કરાવતા હોય તો વાત અલગ છે. આપનું શું માનવું છે કાકા? ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની છે, મુદ્દા સ્થાનિક સ્વરાજ્યના હોવા જોઈએ.
દારૂ છે, શિક્ષણ છે, ગેસ છે, એ બધા મુદ્દા રાજ્યને કેન્દ્ર સરકાર સંબંધિત છે. તો આપણે જે અત્યારે ચર્ચા કરવાની છે, ચર્ચાનું બિંદુ આ સ્થાનિક સ્વરાજ્યની આસપાસ ફરે ને એ યોગ્ય છે. સ્થાનિક લોકો છે, શું માનવું છે મહત્વની હાલમાં કઈ સમસ્યા ઊભી થઈ? સૌ પ્રથમ તો જ્યારે અમારા ચૂંટાયેલા આગેવાનો એમ કહેતા હોય કે અમે પ્રજાના કાર્યો કર્યા છે, તો હું તમને એક ખુલ્લી ચેલેન્જ આપું છું કે પ્રજાના જે નગર સેવકો છે એમના ફોન લિસ્ટ ખોલી લો અને એમાં પ્રજાના કેટલા ફોન આવ્યા અને કેટલાનું નિરાકરણ થયું. અમારા માની લો કે કોર્પોરેટરો હોય, હોદ્દેદારો હોય, એમના ફોન લિસ્ટ ખોલી લો, એમાં પ્રજાના કેટલા ફોન આવ્યા અને પ્રજાનું કેટલું નિરાકરણ થયું. હું જે સોસાયટીમાં રહું છું એ સોસાયટીના રોડ લગભગ 15 વર્ષથી બિસ્માર હાલતમાં છે. અડધો ફૂટ અંદર ખૂટી ગયેલો છે, હાલવાની પરિસ્થિતિ નથી. દિવાળીના આગલા દિવસે લોકોએ રોડ ઉપર ઉતરીને પથ્થર વીણવા પડ્યા હોય છતાં કોર્પોરેટરને બોલાવવામાં આવ્યા, કોર્પોરેટરને કહેવામાં આવ્યું કે આ પ્રશ્ન છે, પરંતુ એનો પ્રશ્નનું નિરાકરણ આવતું નથી. તો વસ્તુ કહેવાની એટલી છે કે ભાઈ તમે ચૂંટાયેલા પ્રતિનિધિ છો, અમારા પર પ્રતિનિધિ છો, તો કામ થયેલું હોય તો બધાનું થવું જોઈએ, પરંતુ એવું કોઈ કાર્ય મૂળભૂત રીતે આ વોર્ડમાં થયેલું નથી. હરેશભાઈ, નગર સેવકોને દારૂનું દૂષણ નથી દેખાતું, શું કહેજો? સાહેબ, સરનામા સાથે આપીશ. મનોહરભાઈ વોરા એમ કહેતા હોય ને તો હું રાજકારણ છોડી દઉં, હું સંન્યાસ લઈ લઉં રાજકારણમાંથી. ફૂલપાડાની અંદર બે પક્ષની લડાઈ થઈ હતી વચ્ચે રોડ બાબતમાં, કે આ રોડનું પરમિશન અમે લઈને આવ્યા, પણ ફૂલપાડાની અંદર જાહેર તંબુમાં ત્યાં 20-20 છોકરાઓ બેસીને દારૂ વેચે છે. 3 પાનનો વોર્ડ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં આજે જાહેરમાં દારૂ વેચાય છે. હોમ ડિલિવરી, હું હમણાં ફોન કરું, હોમ ડિલિવરી અશ્વનીકુમારમાં આવે. શું વાત કરો મનોહરભાઈ કે દારૂ નથી? હું રાજકારણ છોડી દઉં, બાકી તમે રાજકારણ છોડી દો, ચાલો મારું શરત. બિલકુલથી વાત કરવામાં આવે તો જેવી રીતે વાત છે, શું માનવું છે સ્થાનિક તરીકે કેવી સમસ્યા છે? જો પહેલાં તો દારૂના અડ્ડા જે છે એ કોર્પોરેટરોના અંડરમાં, તો મહાનગરના જે કોર્પોરેટરો છે એના અંડરમાં આવતા જ નથી. આ ટોટલ જવાબદારી રાજ્ય સરકારની છે. અને હરીશભાઈની વાત સાથે હું બિલકુલ સંમત છું. વોર્ડ નંબર 5માં જેટલો દારૂ વેચાય છે ને, દારૂ નહીં, અફીણ, ગાંજો, ચરસ, તમે જે માગો એ. અત્યારે ગુજરાત છે ને, તમને કહું, સુરત ઉડતું સુરત ન બને ને તો મને યાદ કરજો. જો આ જ પરિસ્થિતિ રહીને તો એટલો પુષ્કળ પ્રમાણમાં દારૂ, ગાંજો, ચરસ, અફીણ બધું જ વેચાય છે અને ફૂલ ફોર્મમાં એના સેક્શન જાય છે. આપણી સાથે નગર સેવક છે ને વિરોધ પક્ષના નેતા છે બપ્પનભાઈ. દારૂની રેલમસેલ છે, મહત્વનો મુદ્દો. આ વોર્ડનો દૂષણ હોય તો સૌથી મોટું આ દૂષણ છે ને લોકો પણ હેરાન થઈ રહ્યા છે. આ રજૂઆત અમે ઘણીવાર નગર સેવક તરીકે કમિશનરશ્રીને રજૂઆત કરેલી છે, લેટર પણ લખેલા છે. રેલવે ટ્રેક જે બાજુમાં પડે છે, રેલવે ટ્રેકની અંદર જ્યારે પણ આપણે રજૂઆત કરીએ છીએ, લોકલ પોલીસ સ્ટેશનને કદાચ અમે વરાછા પોલીસ સ્ટેશનમાં જાણ કરી તો લોકલ પોલીસ સ્ટેશન એમ કહે છે કે કેન્દ્ર સરકારની હદમાં આવે છે. અને જ્યારે પણ આખા જગ જાહેર છે, કદાચ કોઈ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો કે એના કોઈ ભારતીય જનતા પાર્ટીના ટેકેદારો એવું કહેતા હોય કે અમારા સુરતમાં દારૂ નથી વેચાતો. રેડ જ્યારે વરાછા પોલીસ સ્ટેશન જ્યારે પટરી ઉપર રેડ પાડવા જાય અને પીઆઈના જો માથા ફૂટી જતા હોય, એટલે આખા ગુજરાતમાં જગ જાહેર છે કે વોર્ડ નંબર 5ની પટરી ઉપર દારૂ વેચાય છે. દારૂ વેચાય છે બધાને જ ખબર છે, દારૂ વેચાય છે, ગાંજો વેચાય છે. પણ આપણે જ્યારે પોલીસને રજૂઆત કરીએ તો એ રેડ કરવા જતા હોય ને એને તમને મીડિયાને પણ ખબર છે, આમ પબ્લિકને પણ ખબર છે, કાયદેસરના હપ્તા ચાલતા હોય, ગ્રહ લગણ હપ્તા પહોંચે છે. હપ્તા ગ્રહ લગણ પહોંચતા હોય એટલે જ્યારે પણ તમે પીઆઈને રજૂઆત કરો કે એસીપીને કે ડીસીપીને રજૂઆત કરો, એટલે એસીપી કે ડીસીપી કે પીઆઈ ત્યાં રેડ કરવા જાય એ પહેલાં તો એને જાણ થઈ ગઈ હોય. એટલે જે મહાનગરપાલિકા ગુજરાતની હદ જે કહેવાય સેન્ટ્રલ ગવર્મેન્ટની હદ, એ સેન્ટ્રલ ગવર્મેન્ટ ટ્રેક ઉપર જતા રહે એટલે લોકલ પોલીસ એમ કે ભાઈ અમારી હદની અંદર દારૂ નથી વેચતા. જ્યારે કતારગામને જાણ કરો તો કતારગામ બાજુથી વરાછા બાજુ વહી આવે, પણ જે તે પોલીસ સ્ટેશન કોઈ જવાબદારી, એટલે ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રી આની જવાબદારી લે કે સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર 5ની અંદર જ્યારે દારૂ અને ગાંજો અને અફીણ જેવી વસ્તુ વેચાતી હોય તો છેલ્લી જવાબદારી ગૃહમંત્રીની આવે. પણ આ ગૃહમંત્રીને ઠેક સુધીના હપ્તા પહોંચતા હોય, એસીપીથી માંડી ડીસીપીથી લઈ અને ગૃહમંત્રી સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન જ આ હપ્તાખોરીથી ચાલી રહ્યું છે. એટલા માટે બૂરબંબાડા કરી રહ્યા છે. વિકાસની વાતો છે, કેવા પ્રકારનો વિકાસ થયો છે વોર્ડ નંબર 5માં ને કયા કામો નથી થયા? વોર્ડ નંબર 5ની અંદર સરસ મજાનો વિકાસ થયો છે. આ તો બધા જે વાતો કરતા એ કરવા દો, બાકી અહીંયા સ્થાનિક લોકોને બધી ખબર જ છે. અને બીજું કે જે તમે દારૂની જે વાત કરો છો એની અંદર આખા રોજે પેપરમાં બી આવેલું છે કે વોર્ડ નંબર 5ના કોર્પોરેટરોએ કેટલી એની માટે જે માથા ધમાલ કરી છે, બધાને ખબર જ છે. હું કામે આવી ખોટી બીજી વાત કરે, સમાજને બધી ખબર છે. બિલકુલથી વાત કરવામાં આવે તો શું માનવું છે મનહરભાઈ? અનેક વખત સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવ્યા છે, જેવી રીતે નગર સેવક દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે હપ્તાખોરી કૌભાંડ ચાલી રહ્યું છે, તેને કારણે આ વિસ્તારનો સૌથી મોટો મુદ્દો દારૂનો છે.
વિરોધ પક્ષ અત્યારે પોતે ચૂંટણી નજીકમાં આવી એટલે અનેક મુદ્દા લઈને આવી. તો ચૂંટાયેલા પ્રતિનિધિ હતા, પોતે એમ કહેતી હોય કે હપ્તાખોરી આવે છે તો પકડાઈ દો. હું અત્યારે હાલ મારા ફોનની અંદર પ્રથમ દિવસે મીરાનગર સોસાયટીના કોન્ટ્રાક્ટરે મને ફોન કર્યો કે કોંગ્રેસના કોર્પોરેટર મારી પાસે સીસી રોડ બને છે એનો હપ્તો માગે છે. મેં કીધું શું કામ માગે છે? એ કામ તો અમે કમ્પ્લીટ કરાવ્યું છે, તમે એને જવાબ દઈ દો, હું બેઠો છું. આ હાલ મારી ફોનની અંદર છે રેકોર્ડિંગ. કોંગ્રેસના કોર્પોરેટરને મહિલાએ માગેલું છે તો પોતે જ એમ કહે છે મહિલાએ માગેલું છે, મહિલા પ્રતિનિધિએ માગેલું છે. સાથે છે શું માનવું છે ભ્રષ્ટાચારની ગંધ પણ અહીંયા બહાર આવી રહી છે? વરાછા વોર્ડ નંબર આખા વરાછા વિસ્તારમાં કહેવાય છે કે ભાજપ અને કોંગ્રેસ 60-40ની સરકાર છે. આજે વરાછા વિસ્તારની અંદર જો બંને પક્ષ સુરક્ષાની વાત કરતા હોય તો રોજ મોબાઈલ ચોરી, પાકીટ ચોરી, અમારા મોદી મોલા શાક માર્કેટની અંદર અથોડા તોડ, મંગળસૂત્ર તોડ, આજે હજારોની સંખ્યામાં 5 વર્ષમાં કેસો બન્યા છે. આજે એક પણ કેસ પોલીસ દફતરે નોંધાયો નથી. મોબાઈલ ચોરીની રોજ ઘટના ડેલી સવારે રોજ બને છે. બિલકુલથી વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 5ની સમસ્યાની જે લોકોએ વાચા કીધી છે, અનેક સવાલો ઊભા રહ્યા છે. સૌથી મોટી સમસ્યા દારૂનું દૂષણ છે. 5 વર્ષમાં નગરસેવકો દ્વારા આ દારૂનું દૂષણ નાબૂદ કરવામાં નથી આવ્યું, તેને લઈ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, ત્યારે નગરસેવકો હવે કોણ આવે છે તેના પર સૌની નજર રહી છે. કેમેરામેન રાહુલ રાયરે સાથે મયુર મિસ્ત્રી, સુરત. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જે રીતે જંગ જામ્યો છે અને સુરતના અત્યારે ફુલવાડા અશ્વિની કુમાર વોર્ડના લોકો પોતાની સમસ્યાઓ જણાવી રહ્યા હતા. લોકોને પ્રાથમિક સુવિધાઓ હજુ સુધી નથી મળી રહી. આ વિસ્તારની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને સ્થાનિક રહીશોએ વાત કરી કે દારૂનું દૂષણ આ વિસ્તારમાં ખાસ પ્રમાણમાં જોવા મળે છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો મિલોના પ્રદૂષણથી પણ પ્રજા ત્રસ્ત થઈ ચૂકી છે અને લોકોની સમસ્યાનું હજુ સુધી નિરાકરણ નથી આવ્યું. તો લોકો ઈચ્છી રહ્યા છે કે આવનારી જે ચૂંટણી છે તેમાં તેમનો જે પ્રશ્ન છે તેનો ઉકેલ આવે. તો આ સાથે જ આ બુલેટિનની અહીં જ સમાપ્તિ કરીશું. વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો નિર્માણ ન્યૂઝ સાથે. નમસ્કાર.